નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. પ્રી ઓનલાઈન બેચ સિરીઝ જે આપણે સ્ટાર્ટ કરી છે એમાં આ 25મો લેક્ચર છે અને ભારતીય બંધારણ માટે આ ચોથો લેક્ચર છે. તમે નિયમિતપણે રાત્રે 9 કલાકે એક લેક્ચર જોઈ રહ્યા છો અને ઘણા વિદ્યાર્થીઓ એકદમ રેગ્યુલર બેઝિસ ઉપર આ લેક્ચર એટેન્ડ કરે છે, સરસ મજાની લેક્ચર નોટ તૈયાર કરે છે. માની લો કે તમે આ ચેનલ માટે નવા હો અને પહેલી વખત આ પ્રકારનો લેક્ચર એટેન્ડ કરતા હો તો તમારે અગાઉના લેક્ચર્સ પણ જોવા જરૂરી છે. આપણો ટાર્ગેટ મુખ્ય એ રહેલો છે કે આગામી સમયમાં જે પોલીસ ભરતી છે, પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ અને એ જ રીતે જે ક્લેરિકલ ભરતી બહાર પડવાની છે એના માટે આપણે રેગ્યુલર બેઝિસ ઉપર આ કામ કરી અને જ્યારે એક્ઝામ આવે ત્યારે તમને ખૂબ ફાયદો મળે એ પ્રકારનો આપણો ઉદ્દેશ છે. તો લેક્ચર નોટ સરસ રીતે બનાવવી એક હથિયાર હોય છે રિવિઝન કરવા માટે, અને ખાસ કરીને જ્યારે એક્ઝામ એકદમ નજીકમાં હોય ત્યારે આપણને એક ઝટકે રિવિઝન કરવામાં સરળતા થાય છે. બીજું કે હમણાં જે એક્ઝામ ગઈ તલાટીની, ઘણા વિદ્યાર્થીઓ ખૂબ સારી મહેનત કરી હતી, ત્યાર પછી ઘણા વિદ્યાર્થીઓને પેપર ટફ લાગ્યું, લેન્ધી લાગ્યું. તો હા, પેપર તો ટફ હતું, પેપર લેન્ધી પણ હતું, કોન્સેપ્ચ્યુઅલ સવાલ વધારે હતા અને સાથે 1 કલાકનો સમય ઓછો પડતો હતો. તો આ પ્રકારની સિચ્યુએશન રહી. પરંતુ આ પ્રકારના જ્યારે પેપર હોય ત્યારે મેરિટ એકદમ ડાઉન જતા હોય છે, એ પણ આપણે માનસિક રીતે સમજવું પડે. આ પ્રકારના પેપરમાં તમારે 70, 80, 90 માર્ક્સ લાવવાના નથી હોતા. આ પ્રકારના પેપરમાં 50, 55, 58 માર્ક્સ હોય તો કામ થઈ જતું હોય છે. તો આપણે બસ એ જ જાણવાનું હોય છે કે આ 100 માર્ક્સનું પેપર હોય, લેન્ધી હોય, ટફ હોય, પણ એમાં મારા 55, 60 સવાલ કયા છે કે જેને હું એટેન્ડ કરી શકું. તો બેઝિકલી એક કળા રહેલી છે પેપર આપવું, અને એ કળા વધુનું વધુ મોક ટેસ્ટ આપવાથી, વધુનું વધુ મૂલ્યાંકન કરવાથી આવતી હોય છે. તો આ પ્રકારના પેપર માટે હવે આપણે થોડા પ્રિપેર તો થવું પડશે, અને આપણે જે અહીંયા ભણવાના છીએ એ કોન્સેપ્ચ્યુઅલ ભણવાના છીએ. કોઈ ગોખણ પટ્ટી થતી નથી કે એકના એક પ્રકારના ફેક્ટ્સ તમને ગોખાવી માર્યા એ પ્રકારે નથી, કોન્સેપ્ટ ભણાવીએ છીએ. જ્યારે તમે લેક્ચર ભણો છો ત્યારે તમે એટલું કરી શકો કે આ પ્રકારના લેક્ચરને તમે લાઇક પણ કરો, તમે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો અને સાથે તમારા મિત્ર વર્તુળ સુધી પણ લેક્ચરને પહોંચાડવા, જેથી કરીને એમને પણ વધુ ફાયદો મળી શકે. હવે આપણે લેક્ચરની શરૂઆત કરીએ છીએ. એકદમ બરોબર તૈયાર થઈ ગયા હશો, નોટબુક અને પેન એકદમ તૈયાર હશે અને લેક્ચરની શરૂઆત કરીએ. આજે આપણે ભણવાનું છે રાષ્ટ્રીય પ્રતીકો, જે ક્લાસ 3ની પરીક્ષામાં આપણને ખૂબ કામ લાગશે. અને રાષ્ટ્રીય પ્રતીકમાં રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રમુદ્રા અને બાકીના જીકેના પોઈન્ટ ઓફ વ્યૂથી જે રાષ્ટ્રીય પ્રતીક રહેલા છે ભણશું. ખૂબ મજાનો ઇન્ટરેસ્ટિંગ ટોપિક રહેલો છે. મસ્ત મજાથી ભણવાનું છે, મસ્ત યાદ રાખવાનું છે અને પરીક્ષાઓની અંદર ખૂબ સારા માર્ક્સ લાવવાના છે. એની પહેલા એક નાનકડી જાહેરાત લઈ લઉં, અને એ જાહેરાત રહેલી છે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર દ્વારા એક નવી જનરલ બેચ આપણે સ્ટાર્ટ કરી છે. અને આ જનરલ બેચ આગામી ક્લાસ 3ની ભરતીને ધ્યાને રાખી શરૂ કરી છે. તો તમને એ પણ હું સ્પષ્ટતા કરી દઉં કે ઓનલાઈન તમે જે ભણો એ ઓનલાઈન છે, ઓફલાઈનનું સ્થાન ક્યારેય લેવાનું નથી. આગામી 20, 25 કે 30 વર્ષ પછી પણ ઓફલાઈનનું સ્થાન લેવાનું નથી. ઓફલાઈનમાં જે ઇન્ટરેક્શન થાય, ઓફલાઈનની અંદર જે ફેકલ્ટીઓ ભણાવતા હોય એ અલગ મોડની અંદર ભણાવતા હોય, એટલે ઓફલાઈન તો મતલબ એનો કોઈ વિકલ્પ નથી. તો આપણે જે બેચ સ્ટાર્ટ કરીએ છીએ એમાં 11 તારીખથી જે શરૂ થઈ તેમાં 3 દિવસ માટે ડેમો લેક્ચર રહેલા છે. તમે માનો કે નવા વિદ્યાર્થીઓ હો તો તમને જ્યારથી આવો ત્યારથી 3 દિવસ માટે ડેમો લેક્ચર મળે. સાંજે 6 થી 8નો સમય રહેલો છે. વધુ વિગત માટે એકેડેમીનો સંપર્ક તમે કરી શકો. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ અલગ અલગ રાષ્ટ્રીય પ્રતીકો, જેમાં સૌથી મહત્વપૂર્ણ પરીક્ષાની દ્રષ્ટિએ પણ આપણે કહી શકીએ એ રહેલું છે રાષ્ટ્રગાન, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ નેશનલ એન્થમ. જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, એ આપણું રાષ્ટ્રગાન રહેલું છે. અને એના રચયિતા જે વ્યક્તિ રહેલા છે એનાથી આપણે સૌ પરિચિત છીએ, અને એ વ્યક્તિ રહેલા છે રવિન્દ્રનાથ ટાગોર. આ રવિન્દ્રનાથ ટાગોર જે કવિવર તરીકે ઓળખાણા, જે ગુરુદેવ તરીકે ઓળખાતા, ગાંધીજી એમને ગુરુદેવ તરીકે સંબોધન આપતા. રવિન્દ્રનાથ ટાગોર એ વ્યક્તિ રહેલા છે જેમણે કોલકાતામાં એક શાંતિનિકેતન નામની સંસ્થાની સ્થાપના કરી, અને આ શાંતિનિકેતન જેમણે દેશને ખૂબ સારા કલાકાર આપ્યા. રવિન્દ્રનાથ ટાગોરના મોટા ભાઈ જે હતા સત્યેન્દ્રનાથ ટાગોર, એ પ્રથમ ભારતીય ICS અધિકારી બન્યા. અને અત્યારે જેને આપણે UPSCની એક્ઝામ કહીએ છીએ એ સમય ઇંગ્લેન્ડમાં જઈ એક પરીક્ષા દેવાની થતી જેને ICS કહેતા, ઇન્ડિયન સિવિલ સર્વિસ. તો ખૂબ ટફ એક્ઝામ હતી, અને તેમ છતાં 1864ની અંદર આમના મોટા ભાઈ સત્યેન્દ્રનાથ ટાગોરે એ પરીક્ષા પાસ કરીને પ્રથમ ભારતીય ICS બન્યા.
રવિન્દ્રનાથ ટાગોર ઓછા નહોતા. રવિન્દ્રનાથ ટાગોર તો પોતે સાહિત્યની દુનિયામાં ખૂબ આગળ વધ્યા, પોતે ચિત્રકાર પણ હતા રવિન્દ્રનાથ ટાગોર. તો સાહિત્યની દુનિયામાં આગળ વધ્યા અને એમણે કાવ્ય સંગ્રહ એક જે તૈયાર કરેલો જેનું નામ રહેલું છે ગીતાંજલિ. તો ગીતાંજલિ નામના કાવ્ય સંગ્રહ બદલ એમને વર્ષ 1913 ની અંદર નોબેલ પુરસ્કારથી સન્માનિત કર્યા. તો એ કાવ્ય સંગ્રહ કયો રહેલો હતો? ગીતાંજલિ. અને નોબેલ પુરસ્કાર જેને આપણે વિશ્વનો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર માનીએ છીએ, પ્રથમ ભારતીય વ્યક્તિ રહેલા છે જેમને આ પ્રકારનો પુરસ્કાર મળ્યો હોય, નોબેલ પુરસ્કાર મળેલો હોય. રવિન્દ્રનાથ ટાગોર બેઝિકલી થોડા દુઃખી વ્યક્તિ પણ હતા અને એમનું દુઃખનું કારણ હતું કે એમની દીકરીઓનું નિધન બીમારીના કારણે થયા હતા, એમની ભાભીનું નિધન બીમારીના કારણે થયું હતું. તો એમણે ભગવાનની સાથે, ઈશ્વરની સાથે સંવાદો કર્યા. અને તમને સૌને ખ્યાલ હશે કે દુઃખી વ્યક્તિ હોય કવિતાઓ વધારે લખતો હોય, સુખી હોય એની કરતા વધારે લખે. તો એમણે ભગવાનની સાથે જે સંવાદો કર્યા, કાવ્યો લખ્યા, એનો સંગ્રહ બનાવ્યો ગીતાંજલિ, જેને આપણે કીધું. હવે આ રવિન્દ્રનાથ ટાગોરે જે કવિતા લખી જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, એ બેઝિકલી બંગાળી ભાષામાં હતી. અને બંગાળી ભાષાની અંદર જે એમણે લખી એ તમને ખ્યાલ હશે કે આજ દિન સુધી પણ બાંગ્લાદેશનું રાષ્ટ્રગાન રહેલું છે. તો બે દેશના રાષ્ટ્રગાન આપનાર આ વ્યક્તિ છે રવિન્દ્રનાથ ટાગોર. જનગણ મન જે બંગાળી ભાષામાં કવિતા હતી એ 5 પદ ધરાવતી હતી. અને એમાંનું એક પદ જે આપણે લીધું, જેને આપણે રાષ્ટ્રગાન કીધું. અને ભારતીય બંધારણ સભાએ 24 જાન્યુઆરી 1950 ના દિવસે આનો રાષ્ટ્રગાન તરીકે સ્વીકાર કર્યો, આ કવિતાનો સ્વીકાર કર્યો. જોકે આપણે એની જે હિન્દી આવૃત્તિ છે એનો સ્વીકાર કરેલો હતો. સુભાષચંદ્ર બોઝ છે, એમણે 1942 ની અંદર જ્યારે એમણે ઇન્ડિયન નેશનલ આર્મીની અંદર એકદમ સક્રિયતાથી જોડાયેલા હતા, એ સમય દરમિયાન ઘોષણા કરેલી હતી કે આ ભારતનું રાષ્ટ્રગાન રહેશે. અને એક કેપ્ટન હસન જે હતા એમણે શુભ સુખ ચૈન કરીને પણ એમનું એક રૂપાંતરણ કરેલું હતું. તો આ જે ગીત રહેલું છે, આ જે કવિતા રહેલી છે રાષ્ટ્રગાન તરીકે જેને આપણે સ્વીકાર્યું, એને ગાવા માટે પ્રમાણિત સમય આપણને આપવામાં આવ્યો છે 52 સેકન્ડ. અને જો પ્રતીક સ્વરૂપે સિમ્બોલિકલી ગાવું હોય, પહેલી ને છેલ્લી પંક્તિ ગાવી હોય, તો એના માટે 20 સેકન્ડનો ટાઈમ રહેલો છે. તમને સૌને ખ્યાલ હશે કે સંસદની અંદર લોકસભા, રાજ્યસભાનું જ્યારે સત્ર મળે ત્યારે સત્રની શરૂઆત રાષ્ટ્રગાનથી થાય છે અને સત્રની સમાપ્તિ રાષ્ટ્રગીતથી, વંદે માતરમથી કરવામાં આવે છે. રાષ્ટ્રગાન જ્યારે ગવાતું હોય ત્યારે ઉભા થવું ફરજિયાત છે. અને જો ઉભા થવામાં ન આવે અથવા તો માનો કે અવરોધ ઉત્પન્ન કરવામાં આવે અથવા તો ન્યુસન્સ ઉભું કરવામાં આવે તો 3 વર્ષ સુધીની સજા પણ થઈ શકે. રાષ્ટ્રગાનને મતલબ કે આ કવિતાને જનગણ મન અધિનાયકને સૌથી પહેલી વખત ક્યારે રજૂ કરવામાં આવેલી? તો એને સૌથી પહેલી વખત વર્ષ 1911 ની અંદર રજૂ કરવામાં આવેલી. કોંગ્રેસનું અધિવેશન કોલકાતા ખાતે યોજવામાં આવેલું હતું. કોલકાતાની અંદર કોંગ્રેસનું અધિવેશન જ્યારે યોજાય છે, પંડિત બિશન નારાયણ ધરની અધ્યક્ષતામાં જ્યારે કોંગ્રેસનું અધિવેશન યોજાય છે, તો એ સમય દરમિયાન રવિન્દ્રનાથ ટાગોરના જે કઝિન હતા જેનું નામ રહેલું છે સરલા દેવી ચૌધરાની, આ સરલા દેવી ચૌધરાનીએ આ કવિતાનું પઠન કર્યું. કવિતાનું પઠન કર્યા પછી ત્યાં જે એક પત્રિકા ચાલતી જેનું નામ રહેલું છે તત્વબોધિની, આ તત્વબોધિની નામની પત્રિકામાં સૌથી પહેલી વખત આ કવિતાને પબ્લિશ કરવામાં આવેલી. અને એ સમયે એનું શીર્ષક હતું ભારત ભાગ્ય વિધાતા. ભારત ભાગ્ય વિધાતા એ એનું શીર્ષક રહેલું હતું, જે જીપીએસસી ની 2014 ની પરીક્ષામાં પ્રિલિમમાં પૂછવામાં આવેલું હતું. તો અહીંયા આગળ રાષ્ટ્રગાન નેશનલ એન્થમ વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરીએ આગળ જતા બીજું જે મતલબ રહેલું છે એ. પણ હા, એની પહેલા હું તમને એ ચર્ચામાં લઈ લઉં કે રાષ્ટ્રગાનને લઈ અત્યાર સુધીમાં 2 વખત વિવાદ આવેલા છે અને એ વિવાદ કયા કયા રહેલા છે એ આપણે ચર્ચામાં લઈએ. સૌથી પહેલો જે વિવાદ આવેલો એ જ્યારે એનું પઠન કરવામાં આવ્યું ત્યારથી જ એ વિવાદ શરૂ થઈ ગયો હતો. આમાં જે લખવામાં આવ્યું જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, તો એમાં ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ પંચમ 1911 ની અંદર પહેલી વખત ભારતની મુલાકાત માટે આવતા હતા. 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને ત્યાર પછી 1911 ની અંદર એ સૌથી પહેલી વખત ભારતની મુલાકાત માટે આવતા હતા. અને એના મનમાં દિલ્હી દરબારનું આયોજન કરેલું હતું. મતલબ કે જે જગ્યાએ ત્યાં એ જવાના હતા ત્યાં જાહો જહાલી કરી, ત્યાં આગળ શણગારવામાં આવ્યું, આ પ્રકારની ઘટનાઓ કરી. અને શરૂઆતની અંદર રવિન્દ્રનાથ ટાગોર અંગ્રેજના થોડા ઘણા ફેન પણ હતા. એમના મોટા ભાઈ સત્યેન્દ્રનાથ ટાગોર જે હતા એ અંગ્રેજની અંદર ICS હતા, તો બની શકે એના જે ભાઈ હોય એ અંગ્રેજના થોડા ઘણા ગુણગાન તો ગાય.
એમનું માનવાનું એમ હતું કે અંગ્રેજ છે તો ભારતની અંદર રેલવે છે, અંગ્રેજ છે તો ભારતમાં કમ્યુનિકેશન છે, અંગ્રેજ છે તો ભારતની અંદર અલગ અલગ પ્રકારના કાયદાઓ છે, કુપ્રથાઓ દૂર કરવા માટે પ્રયાસ કર્યા છે વગેરે. તો એમણે દિલ્હી દરબારનું જે આયોજન હતું, જ્યોર્જ પંચમ જે ભારતની મુલાકાત માટે આવતો હતો, તો એમને સંબોધી અને લખ્યું એવા એમની ઉપર આરોપ લાગ્યા કે તમારે ભારત માતાને સંબોધીને લખવું જોઈએ. જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. તો ભારતના ભાગ્ય વિધાતા તરીકે તમારે એને સંબોધન ન આપવું જોઈએ, તમારે ભારત માતાનું સંબોધન રાખવું જોઈએ. જોકે આગળ જતા 1937માં રવિન્દ્રનાથ ટાગોરે સ્વીકાર પણ કર્યો હતો કે હા, એ ઇંગ્લેન્ડના રાજાને સંબોધીને લખેલું હતું. રાજેન્દ્ર પ્રસાદ જે બંધારણ સભાના અધ્યક્ષ હતા, એમણે જયારે આમનો સ્વીકાર કરવામાં આવ્યો ત્યારે બહુ સ્પષ્ટતા કરેલી હતી કે અત્યારે તો આને આ રીતે આપણે સ્વીકારીએ છીએ, પરંતુ આગળ જતા આના શબ્દની અંદર ચેન્જ થાય એને અવકાશ રહેલો છે. આ પ્રકારે રાજેન્દ્ર પ્રસાદે કીધેલું હતું. હવે અહીંયા જે આપણે વાત કરીએ છીએ રાષ્ટ્રગાનની, તો પહેલો વિવાદ તો ત્યાં આગળ એ જયારે રજૂ થયું ત્યારથી આવી ગયો. એનો જે બીજો વિવાદ રહેલો છે એ ક્યારથી શરૂ થયેલો, તો એ 2016 ની અંદર જયારે એક કેસ આવ્યો ત્યારથી આ વિવાદ શરૂ થયો હતો. એ કેસનું નામ રહેલું હતું શ્યામ નારાયણ ચોકસી કેસ. શ્યામ નારાયણ ચોકસી કેસ જે રહેલો છે એને લઈ અને વિવાદ આવેલો. હવે આ કેસ શું હતો એ હું તમને સમજાવું. કેસ એ રહેલો હતો કે મધ્યપ્રદેશની અંદર આ વ્યક્તિ કોઈ થિયેટરમાં મૂવી જોવા માટે ગયા અને શરૂ પિક્ચર રાષ્ટ્રગાનની ધૂન વાગી. આ વ્યક્તિ ઉભા થઈ ગયા એટલે પાછળથી કોઈએ કીધું કે નીચે બેઠ, દેખાતું નથી. એટલે આ વ્યક્તિને દુઃખ લાગ્યું કે રાષ્ટ્રગાન વખતે ઉભા થવાની વાત તો દૂર રહી, કોઈ ઊભું થાય એમાં આ વ્યક્તિનો પ્રશ્ન છે. એટલે એ વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. એ સમયે સુપ્રીમ કોર્ટમાં 2016માં 45માં મુખ્ય જજ હતા દીપક મિશ્રા. અત્યારે હાલમાં 50માં મુખ્ય જજ તરીકે ડીવાય ચંદ્રચૂડ છે. તો એ સમયે મુખ્ય જજ હતા દીપક મિશ્રા. દીપક મિશ્રાએ એ સમયે 6 ગાઈડલાઈન આપી દેશમાં, અને તમામ થિયેટરોને ફરજિયાતપણે કહેવામાં આવ્યું કે તમે જ્યારે પિક્ચરની શરૂઆત કરાવડાવો ત્યારે ફરજિયાતપણે રાષ્ટ્રગાન ગવડાવવાનું, અને એ સમય દરમિયાન સ્ક્રીન ઉપર લહેરાતો રાષ્ટ્રધ્વજ હોવો જરૂરી છે. ત્યાર પછી અન્ય કેટલીક ગાઈડલાઇન્સ આપી કે જ્યાં સુધી રાષ્ટ્રગાન શરૂ હોય ત્યાં સુધી થિયેટરનો દરવાજો બંધ રાખવાનો વગેરે વગેરે. પરંતુ સાથે ઘટનાઓ દેશની અંદર એવી બનવા માંડી કે જ્યારે થિયેટરમાં રાષ્ટ્રગાન ગવડાવે એ સમયે કેટલાક વ્યક્તિ ઊભા થાય, કેટલાક એમને બેઠા રહે. તો જે ઊભા થયેલા હોય એ જે બેઠેલા હોય એમની સાથે મારપીટ કરે, એમની સાથે હિંસાઓ કરે કે તમે દેશભક્ત નથી, તમે પાકિસ્તાનમાં જતા રહ્યો. તો આ પ્રકારની જે દેશમાં ઘટનાઓ બનવા માંડી એટલે ફેર વિચારણા માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી થઈ 2017માં. અને ત્યાર પછી સુપ્રીમ કોર્ટે પોતે એક ચુકાદો એવો આપ્યો કે થિયેટરમાં ફરજિયાત નથી ગવડાવવું હોય, કેમ કે આ પ્રકારની ઘટનાઓ બનવા માંડી. અને બીજું એક કારણ એ પણ હતું કે અરજીમાં કહેવામાં આવ્યું કે જે વ્યક્તિઓ બેઠા રહે છે એમને પરાણે ઉભા કરવામાં આવે છે, અને જે વ્યક્તિ પરાણે ઉભો થાય રાષ્ટ્રગાન વખતે એ જરૂરી નથી કે દેશભક્ત હોય, એ તો પરાણે ઉભો થયો છે. તો રાષ્ટ્રગાન વખતે ઉભા થાય અને દેશભક્તનું પ્રમાણપત્ર મળવું જરૂરી નથી. તો આ પ્રકારે ફરજિયાતપણે ન કરવું જોઈએ. હા, કોઈ રાષ્ટ્રીય તહેવાર હોય ને વગેરે હોય ત્યારે તમે આ રીતે કરો, ઇટ્સ ઓકે, પણ મનોરંજન માટે જ્યારે માણસો ભેગા થયા હોય ત્યારે તમે આ રીતે ફરજિયાત ન કરો. તો સુપ્રીમ કોર્ટે કીધું કે હા, મતલબ હવે થિયેટરની અંદર ગવડાવવું ફરજિયાત નથી. સ્વેચ્છાએ થિયેટરના સંચાલક જો ગવડાવે તો ઊભા થવું ફરજિયાત છે. નંબર 2, પિક્ચરની અંદર, સિરિયલમાં, નાટકની અંદર કમર્શિયલી ઉપયોગ થઈ શકે. ઘણી વખત એવું બનતું હોય કે પિક્ચરમાં, સિરિયલમાં, કોઈ નાટકની અંદર ઇમોશન્સ લાવવા માટે આ પ્રકારે રાષ્ટ્રગાનનો ઉપયોગ કરવામાં આવે. તો કમર્શિયલી ઉપયોગ પણ થઈ શકે, અને જ્યારે પિક્ચરનો ભાગ હોય ત્યારે ઊભા થવું ફરજિયાત નથી. આ પ્રકારે કેસમાં કહેવામાં આવ્યું. તો આ આપણે વાત કરી મિત્રો રાષ્ટ્રગાન વિશે. હવે આપણે ચર્ચા કરીએ છીએ રાષ્ટ્રગીત માટે. રાષ્ટ્રગીત રહેલું છે જેને આપણે ઇંગ્લિશમાં નેશનલ સોંગ કહીએ, અને વંદે માતરમ. આ વંદે માતરમના રચયિતા જે વ્યક્તિ રહેલા છે એનું નામ છે બંકિમચંદ્ર ચેટર્જી, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, અને આ પણ બંગાળ પ્રાંતના થઈ ગયા, જેમને સાહિત્ય સમ્રાટ તરીકે ઓળખવામાં આવતા. હવે આ વ્યક્તિ છે પોતે સાહિત્યકાર તો હતા, એની સાથોસાથ એ વ્યક્તિ પત્રકાર પણ હતા. અને આ વ્યક્તિએ એક નોવેલ લખેલી હતી જેનું નામ હતું આનંદ મઠ. આનંદ મઠ નામની નોવેલ 1882માં પબ્લિશ થયેલી હતી. અને બંગાળ પ્રાંતની અંદર જ્યારે હિન્દુ ધર્મના ધર્મગુરુઓ અને ઇસ્લામ ધર્મના ધર્મગુરુઓએ અંગ્રેજની સામે જે બળવો કર્યો અને હિંસક રીતે બળવો કર્યો એના આધાર ઉપર એક નોવેલ તૈયાર કરી જેનું નામ હતું આનંદ મઠ. આનંદ મઠ નામની નોવેલમાં એક સંસ્કૃતની અંદર કવિતા લખવામાં આવી અને એનું નામ હતું વંદે માતરમ.
એ કવિતામાં 6 જેટલા પદ હતા, એમાંથી 2 પદ લઈ લેવામાં આવ્યા, જેને આપણે વંદે માતરમ કહીએ છીએ, નેશનલ સોંગ કહીએ છીએ. ભારતીય બંધારણ સભાએ 24 જાન્યુઆરી 1950 ના દિવસે એનો સ્વીકાર કર્યો. મતલબ સેમ ડે રાષ્ટ્રગાનનો જે દિવસે સ્વીકાર થયો એ જ દિવસે વંદે માતરમનો સ્વીકાર થયો. રાષ્ટ્રગીતને ગાવા માટે પ્રમાણિત સમય આપવામાં આવ્યો છે. 1 મિનિટ અને 5 સેકન્ડનો સમય આપવામાં આવેલો છે. અને પહેલી ને છેલ્લી પંક્તિ ગાવી હોય તો એ પ્રકારે નથી, ગાવું હોય તો આખું ગાવાની જોગવાઈ કરવામાં આવેલી છે. બીજું, સંસદના સત્ર રાષ્ટ્રગીતથી સમાપ્ત થાય છે, રાષ્ટ્રગાનથી શરૂ થાય છે. ત્યારે રાષ્ટ્રગીત ગવાતું હોય, વંદે માતરમ ગવાતું હોય, એ સમય ઊભા થવું ફરજિયાત નથી, બેઠા બેઠા માન આપી શકીએ. પરંતુ ઊભા થઈને માન આપીએ એ આપણી નૈતિક ફરજ રહેલી છે, તો ઊભા થઈ માન આપવું જરૂરી છે. જો કોઈ વ્યક્તિ વંદે માતરમ વખતે ઊભું ન થાય તો એમના માટે કોઈ ફોજદારી ગુનો દાખલ કરવામાં આવતો નથી. રાષ્ટ્રગાન વખતે ઊભા થવું ફરજિયાત રહેલું હોય છે. રાષ્ટ્રગીતને મતલબ કે વંદે માતરમની જે કવિતા છે એને સૌથી પહેલી વખત રજૂ ક્યારે કરવામાં આવી તો વર્ષ 1896 નું હતું. અને કોંગ્રેસનું અધિવેશન અગેન કોલકાતા ખાતે યોજાયેલું હતું. અને ત્યાં આગળ જે રહેમતુલ્લા સયાનીની અધ્યક્ષતામાં જે કોંગ્રેસનું અધિવેશન હતું એ અધિવેશનની અંદર રવિન્દ્રનાથ ટાગોર તરફથી આની રજૂઆત કરવામાં આવી. યાદ રાખો, રવિન્દ્રનાથ ટાગોરે જે કવિતા લખી એનું પઠન કર્યું હતું સરલાદેવી ચોધરાણીએ. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જે કવિતા લખી એનું પઠન કોણે કર્યું? એનું પઠન ગુરુદેવે કર્યું, રવિન્દ્રનાથ ટાગોરે કર્યું. અને એટલા માટે કારણ કે 1896 બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એ હાજર નહોતા, મતલબ એનું નિધન થયેલું હતું. 1894 એનું નિધન થયેલું હતું. તો સૌથી પહેલી વખત રવિન્દ્રનાથ ટાગોરે એમનું પઠન કરેલું હતું. તો વંદે માતરમને લઈ અત્યાર સુધીમાં કોઈ વિવાદ આવેલા નથી. એના પછી મિત્રો આપણે આગળ વધીએ અને અન્ય જે આપણા રાષ્ટ્રીય પ્રતીક છે એના તરફ જઈએ. તો અન્ય જે રાષ્ટ્રીય પ્રતીક રહેલા છે એમાં આપણે અભ્યાસ હવે કરીએ છીએ રાષ્ટ્રધ્વજ વિશે. રાષ્ટ્રધ્વજ જે ટ્રાય કલરની અંદર આપણને દેખાય છે અને વચ્ચે નેવી બ્લુ કલરની અંદર જે અશોક ચક્ર 24 આરા ધરાવતું દેખાય છે આપણો રાષ્ટ્રીય ધ્વજ રહેલો છે. આ રાષ્ટ્રધ્વજનો સ્વીકાર બંધારણ સભાએ ક્યારે કર્યો? તો એમણે સ્વીકાર કર્યો 22 જુલાઈ 1947 ના દિવસે. જવાહરલાલ નહેરુએ રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ બંધારણ સભાની અંદર રજૂ કર્યો. અને એ સમયે જવાહરલાલ નહેરુએ 2 કાપડના ટુકડાઓ ત્યાં બંધારણ સભામાં રજૂ કર્યા. એક કાપડનો ટુકડો એવો હતો કે જેની અંદર વચ્ચે રેન્ટિયો હતો અને બીજો ટુકડો કાપડનો એવો હતો કે જેમાં વચ્ચે 24 આરા ધરાવતું નેવી બ્લુ કલરમાં અશોક ચક્ર હતું. અને બંધારણ સભાના સભ્યોએ અશોક ચક્ર વાળો જે ધ્વજ હતો એને ભારતીય રાષ્ટ્રધ્વજ તરીકે માન્યતા આપી. હવે અહીંયા આગળ જે 22 જુલાઈ 1947 લખવામાં આવ્યું એનો મતલબ શું થાય? એનો મતલબ એ થાય કે હજી દેશ આઝાદ નહોતો થયેલો. યાદ કરો, રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતનો સ્વીકાર ક્યારે કર્યો? 24 જાન્યુઆરી 1950, મતલબ કે બંધારણ સભાની અંતિમ બેઠક હતી. રાષ્ટ્રધ્વજનો સ્વીકાર કરવામાં આવ્યો 22 જુલાઈ 1947, મતલબ કે દેશ હજી આઝાદ નહોતો થયો. શા માટે 22 જુલાઈ 1947 ના દિવસે સ્વીકાર કર્યો? તેની પાછળનું લોજિક એ હતું કે કોઈ પણ દેશનો ધ્વજ હોય એ 2 બાબતનું પ્રતીક હોય છે. એક, એ દેશ આઝાદ થઈ ગયો એનું પ્રતીક હોય છે, અને બીજું કે એ દેશ સાર્વભૌમ છે, મતલબ પોતાના નિર્ણય જાતે લઈ શકે છે, અન્ય કોઈ દેશ ઉપર આધારિત નથી, એને આપણે સાર્વભૌમત્વ કહી શકીએ. તો ભારત દેશ આઝાદ થવાનો હતો 15મી ઓગસ્ટ 1947 ના દિવસે. અને જે યુનિયન જેક લાગેલો હતો એને કાઢીને ફેંકી દેવાનો હતો અને એની જગ્યાએ ભારતનો ધ્વજ લહેરાવવાનો હતો. એટલા માટે દેશ આઝાદ થાય એની પહેલા ભારતીય ધ્વજને સ્વીકારી લેવામાં આવ્યો. તો કોઈ પણ દેશનો ધ્વજ એ 2 બાબતનું પ્રતીક હોય છે. એક તો એ દેશ આઝાદ છે અને બીજું એ દેશ સાર્વભૌમ છે. હવે અહીંયા જે આપણને અલગ અલગ પ્રકારના કલર દેખાડવામાં આવ્યા છે, ટ્રાય કલર જેને આપણે કહીએ, આમ તો 4 કલર છે. જો નેવી બ્લુ કલરને ગણીએ તો અધરવાઇઝ આપણે તિરંગો કહીએ છીએ. એમાં જે આપણને કેસરી રંગ દેખાડવામાં આવ્યો એ શૌર્ય સાહસનું પ્રતીક રહેલું છે. ત્યાર પછી વચ્ચે જે સફેદ રંગ રહેલો છે એ એકદમ શાંતિનું પ્રતીક રહેલું છે કે ભારત સરકાર ક્યારેય કોઈની સાથે યુદ્ધ નહીં કરે, મતલબ સામેથી આક્રમણ નહીં કરે અને પહેલો ઘા પરમેશ્વરનો નહીં કરે, મતલબ શાંતિનું પ્રતીક રહેશે. અને ત્યાર પછી જે લીલો રંગ રહેલો છે એ ઉદ્યમ, મહેનત અને ક્રાંતિનું પ્રતીક રહેલું છે. અને જે નેવી બ્લુ કલર રહેલો છે આ કલર ધર્મ અને ન્યાયનું પ્રતીક રહેલું છે. તો અલગ અલગ પ્રકારના કલર આપણને મેસેજ આપે છે. અને એ જ રીતે એનું જે પ્રમાણિત માપ રહેલું છે એ લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 3:2 રહેલો છે.
તમને પૂછવામાં આવે કે પહોળાઈ અને લંબાઈનો ગુણોત્તર કેટલો, તો આપણે કહીશું 2:3, પરંતુ લંબાઈ પહોળાઈનો ગુણોત્તર છે 3:2. ત્યાર પછી તમને ખ્યાલ હશે કે વર્ષ 1907 નો એક ઐતિહાસિક દસ્તાવેજ મળે છે કે 1907 ની અંદર એક વ્યક્તિ હતા મેડમ ભીખાઈજી કામા. આ જે ભીખાઈજી કામા હતા, જે ગુજરાતી પારસી મહિલા હતા મેડમ ભીખાઈજી કામા, એમણે જર્મનીની અંદર જે એક સ્ટુટગર્ટ ગાર્ડન હતું ત્યાં આગળ સમાજવાદી પરિષદની એક મિટિંગ હતી અને મિટિંગ દરમિયાન એક ધ્વજ લહેરાવેલો હતો કે જ્યારે દેશ આઝાદ થશે તો આપણો ધ્વજ રહેશે, રાષ્ટ્રધ્વજ રહેશે. ત્યાર પછી તમને ખ્યાલ હશે કે જ્યારે પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો એ વર્ષ કયું હતું, તો પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરાયો એ વર્ષ રહેલું હતું 1929 નું. 31 ડિસેમ્બર 1929 ના દિવસે પૂર્ણ સ્વરાજ અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો અને એ સમયે લાહોરની અંદર રાવી નદીના કિનારે ધ્વજ લહેરાવવામાં આવેલો હતો. એ જ પ્રકારે વર્ષ 1931 ની અંદર જ્યારે કરાચી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની અધ્યક્ષતામાં કોંગ્રેસનું અધિવેશન યોજવામાં આવ્યું અને આ એ જ અધિવેશન છે કે જેમાં સરદાર પટેલની અધ્યક્ષતામાં મૂળભૂત અધિકાર અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. તો 1931માં કરાચી ખાતે જે કોંગ્રેસનું અધિવેશન હતું એ સમય દરમિયાન ધ્વજને લહેરાવવામાં આવ્યો, પરંતુ એ સમયના જે ધ્વજ રહેલા છે એમાં વચ્ચે નેવી બ્લુ કલરમાં અશોક ચક્ર નહોતું, એમાં એ સમયે રેન્ટિયો હતું. અને આ રેન્ટિયો શું દેખાડતું? આ રેન્ટિયો સ્વદેશી ચળવળનું પ્રતીક માનવામાં આવેલું હતું. ત્યાર પછી તમને એ પણ ખ્યાલ હશે કે જે.બી. કૃપલાણીની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરેલી હતી જેને આપણે કહીએ છીએ ઝંડા સમિતિ. આ ઝંડા સમિતિએ જે કામગીરી કરી એમાં એક વ્યક્તિનો રોલ પણ મહત્વપૂર્ણ હતો જેને આપણે પિંગલી વેંકૈયા કહીએ છીએ. આ પિંગલી વેંકૈયા જે હતા એમને ગાંધીજીના કહેવાથી બંધારણ સભાની અંદર બોલાવવામાં આવતા, ઇન્વાઇટ કરતા, એક્સપર્ટ વ્યક્તિ તરીકે લાવતા. આ વ્યક્તિ ખૂબ સારા ડિઝાઇનર હતા. એટલે સવાલ જે તે સમય પરીક્ષામાં હતો કે ભારતનો રાષ્ટ્રધ્વજ તૈયાર કરવાની અંદર નીચેનામાંથી કયા વ્યક્તિનો ફાળો મહત્વપૂર્ણ હતો? પિંગલી વેંકૈયાનો ફાળો સવિશેષ રહેલો હતો. તો આ આપણે ચર્ચા કરી રાષ્ટ્રીય ધ્વજ વિશે. સાથે એ પણ યાદ રાખી લ્યો કે ધ્વજ સંહિતા વર્ષ 2002 ની અંદર લાવવામાં આવેલી છે. ધ્વજ સંહિતાનો મતલબ થશે કે નિયમોનો એક સમૂહ રહેલો છે જેમાં 3 અલગ અલગ ભાગ રહેલા છે કે ધ્વજનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, ધ્વજનો ઉપયોગ કઈ રીતે ન કરી શકાય, એના માટે ધ્વજ સંહિતા 2002 રહેલું છે. અત્યાર સુધી આપણે એવું સાંભળેલું હતું કે રાત્રિ દરમિયાન આપણે ધ્વજ ન લહેરાવી શકીએ, પરંતુ જ્યારે છેલ્લે હર ઘર તિરંગા અભિયાન કર્યું ને 3 દિવસ માટે ઘરે ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો હતો તો એ સમય દરમિયાન ધ્વજ સંહિતામાં ચેન્જ કર્યું અને લખવામાં આવ્યું કે રાત્રિ દરમિયાન પણ ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવી શકાશે. ત્યાર પછી આપણે આગળ ચર્ચાઓ કરીએ. રાષ્ટ્રધ્વજ સિવાય અન્ય જે બાબત છે એના માટે આપણે ચર્ચા કરીએ. રાષ્ટ્રચિહ્ન, જેને આપણે રાષ્ટ્ર મુદ્રા કહી શકીએ, તો આપણને આકૃતિની અંદર દેખાય છે કે 4 સિંહોની આકૃતિ ધરાવતી જે એક મુદ્રા રહેલી છે જેને આપણે રાષ્ટ્ર મુદ્રા તરીકે સ્વીકારેલી છે. અહીંયા આગળ 3 સિંહ આપણને દેખાય છે. આપણે કલ્પના કરીશું કે પાછળ પણ એક સિંહ રહેલો છે, એટલે ટોટલ ત્યાં આગળ ઉપર 4 સિંહ થઈ ગયા. તો અહીંયા આગળ 4 સિંહ છે, નીચે અહીંયા આગળ અશોક ચક્ર છે અને બંને બાજુએ કંઈક ને કંઈક પ્રાણીઓ રહેલા છે અને સૌથી નીચે આમાં સત્યમેવ જયતે લખેલું હોય છે. તો આ આપણે હવેથી રાષ્ટ્ર મુદ્રા રહેશે, નેશનલ એમ્બલમ રહેશે. આ પ્રકારનો સ્વીકાર ક્યારે કર્યો? તો આ પ્રકારનો સ્વીકાર થાય છે 26 જાન્યુઆરી 1950 ના દિવસે. એટલે કે જે દિવસે ભારતીય બંધારણનો સંપૂર્ણ અમલ કરવામાં આવ્યો એ દિવસે 26 જાન્યુઆરી 1950 ના દિવસે આને રાષ્ટ્ર મુદ્રા તરીકે આપણે સ્વીકાર્યું. હવે તમે સમજો કે આ જે વસ્તુ આપણે લીધી રાષ્ટ્ર મુદ્રા તરીકે એ ક્યાંથી પ્રેરણા લીધી? તો ઉત્તર પ્રદેશની અંદર જે એક સ્થળ આવેલું છે જેને આપણે કહીએ છીએ સારનાથ. આ સારનાથની અંદર એક સિંહ સ્તંભ આવેલો છે. અત્યારે એક મ્યુઝિયમ જેવું બનાવેલું છે જ્યાં તમે યુટ્યુબની અંદર વિડીયોમાં જોઈ શકો એક સિંહ સ્તંભ આવેલો છે. આ સિંહ સ્તંભ એક જ પથ્થરમાંથી કોતરાવી અને બનાવેલો છે. અને કોના સમયમાં બનાવ્યો હતો? રાજા અશોકના સમયમાં બનાવ્યો હતો. રાજા અશોક જે મૌર્ય યુગની અંદર થઈ ગયા, રાજા અશોક કે જેમણે કલિંગનું યુદ્ધ કરેલું, કલિંગના યુદ્ધની અંદર જે કતલેઆમ થઈ, મોટી સંખ્યામાં માણસો મર્યા, ત્યારે રાજા અશોકનું હૃદય પરિવર્તન થઈ ગયું કે ઓહો મેં શું કરી નાખ્યું, અને ત્યાર પછી એ બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે અને ત્યાર પછી એનો પ્રચાર અને પ્રસાર કરાવડાવે છે. તો એ જે રાજા અશોક છે એમના સમયની અંદર એક જ પથ્થરમાંથી કોતરાવી અને એક રાષ્ટ્ર મુદ્રા તૈયાર કરાવી અને એમાં જે ચારેય દિશામાં એક એક સિંહ દેખાડે છે એ એવું દેખાડે કે રાજા અશોકની ખ્યાતિ, રાજા અશોકની ફેમ, રાજા અશોકની કીર્તિ
ચારે દિશામાં ફેલાયેલી છે, એટલા માટે ચારે દિશામાં એક એક સિંહના મુખ રાખ્યા. તો અહીંયા આગળ 4 સિંહના મુખ અને ત્યાર પછી અશોક ચક્ર અને બંને બાજુએ આપણે એવું ધારી લઈએ કે આ બાજુનું જે રહેલી છે એને આપણે જમણી બાજુ કહી દઈએ અને આ બાજુ રહેલી છે એને આપણે ડાબી બાજુ કહી દઈએ. તો જમણી બાજુએ એક સાંઢ આવેલો છે, ત્યાર પછી એક બાજુ રહેલો છે હાથી અને અહીંયા આગળ એક બાજુ ઘોડો રહેલો છે અને ત્યાર પછી અહીંયા સિંહ રહેલો છે. તો તમને પરીક્ષામાં સવાલ આ મુજબ પણ પૂછાયેલા છે કે ડાબી બાજુએ કયું પ્રાણી આવેલું છે, જમણી બાજુએ કયું પ્રાણી આવેલું છે, આ પ્રકારના સવાલ આવેલા છે. હવે અહીંયા આગળ જે સાંઢ રહેલું છે મિત્રો એ શક્તિનું પ્રતીક છે. ત્યાર પછી હાથી જે રહેલો છે એ ધીરજનું પ્રતીક છે, શાંતિનું પ્રતીક છે. ઘોડો જે રહેલો છે એ ઉત્સાહનું પ્રતીક રહેલું છે અને એ જ રીતે સિંહ જે રહેલો છે શૌર્ય અને સાહસનું પ્રતીક રહેલું છે. તો અલગ અલગ પ્રકારના પ્રાણીઓ આપણને મેસેજ આપે છે. નંબર 2 કે અહીંયા આગળ તમને પૂછવામાં આવે કે કુલ કેટલા સિંહ રહેલા છે. તો કુલ રાષ્ટ્રમુદ્રાની અંદર 5 સિંહ રહેલા છે, ઉપર 4 છે અને નીચે 1 રહેલો છે, એમ કરી 5 સિંહ છે. અને રાષ્ટ્રમુદ્રા જે કમ્પ્લીટ થાય છે ત્યાં આગળ સૌથી નીચે સત્યમેવ જયતે એ પ્રકારે એક સૂત્ર લખેલું છે. આ સત્યમેવ જયતે જે લખવામાં આવેલું છે એ ક્યાંથી લેવામાં આવ્યું? સત્યમેવ જયતે એ મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવેલું સૂત્ર છે, જેને આપણે રાષ્ટ્ર સૂત્ર તરીકે પણ ઓળખીએ છીએ. તો મુંડક ઉપનિષદમાંથી સત્યમેવ જયતે લેવામાં આવેલું છે. 18 જેટલા જે પુરાણ રહેલા છે, પુરાણનો સારાંશ જે રહેલો છે આપણે ઉપનિષદ કહીએ છીએ. 108 જેટલા ઉપનિષદ છે એમાંનો એક મુંડક ઉપનિષદ, જેમાંથી લેવામાં આવ્યું સત્યમેવ જયતે. બીજી એક બાબત તમે એ પણ યાદ રાખી લ્યો કે અહીંયા આગળ જે રાષ્ટ્રમુદ્રા આપણે જોવા મળે છે એનો ખાનગી વ્યક્તિ કે સંસ્થા ઉપયોગ ન કરી શકે. એનો ઉપયોગ માત્ર કોણ કરી શકે? સરકાર એનો ઉપયોગ કરી શકે. એટલે કે જ્યારે કોઈ વડાપ્રધાન બોલવાના હોય, મુખ્યમંત્રી બોલવાના હોય, ત્યાર પછી કોઈ માનો કે સરકારી ઓફિસ હોય ત્યાં આગળ રાષ્ટ્રમુદ્રાનો ઉપયોગ કરવામાં આવે. કોઈ ખાનગી વ્યક્તિ કે સંસ્થાનો ઉપયોગ ન કરી શકે. વર્ષ 2005 ની અંદર આને લઈ એક કાયદો બનાવવામાં આવેલો છે, નેશનલ એમ્બલમ ઇમ્પ્રોપર યુઝ એક્ટ 2005 એનું નામ રહેલું છે. તો રાષ્ટ્રમુદ્રાને લઈ 2005માં જે કાનૂન બન્યો એમાં લખવામાં આવ્યું ખાનગી વ્યક્તિ સંસ્થા આનો ઉપયોગ કરી શકતી નથી. તો આટલી વિગતો આઈ હોપ કે તમને સમજાતી હશે. જે 4 આપણે રાષ્ટ્રીય પ્રતીક અત્યાર સુધી ભણ્યા એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યના રહેલા છે. રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રમુદ્રા. અને હવે આપણે જે ભણવા જઈ રહ્યા છીએ એ મિત્રો જીકેના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણને પૂછાઈ શકે, બની શકે કે આપણને જોડકાઓની અંદર એ પૂછાઈ શકે. તો એક પછી એક આપણે જોઈએ તો અહીંયા આગળ જે રહેલું છે સૌથી પહેલા એ રાષ્ટ્રીય પંચાંગ રહેલું છે. અને રાષ્ટ્રીય પંચાંગ એટલે આપણને સૌને ખ્યાલ છે કે શક સંવંત ઉપર આધારિત જે આખું પંચાંગ રહેલું છે એને આપણે રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકારેલું છે. તમને પણ ખ્યાલ હશે કે વિક્રમ સંવંત જે રહેલું છે એ ઈસવીસન પૂર્વે 56 માં શરૂ થયું અને જે શક સંવંત રહેલું છે એ ઈસવીસન 78 માં શરૂ થયું. એટલે કે વિક્રમ સંવંત ઈસવીસન શરૂ થઈ એના 56 વર્ષ પહેલાથી શરૂ હતું. એટલે હવે તમે મને એમ કહ્યું કે ઈસવીસન 2023 અત્યારે શરૂ છે. તમારે કોમેન્ટ કરીને મને જણાવવાનું છે કે કોમેન્ટ કરી મને એ જણાવો કે વિક્રમ સંવંત અત્યારે હાલમાં કેટલામું શરૂ છે. નંબર 2 શક સંવંત છે એ ઈસવીસન શરૂ થઈ ગયા પછી 78માં વર્ષથી શરૂ થયું. એટલે હાલમાં શક સંવંત કેટલામું શરૂ હશે એ પણ તમે મને કોમેન્ટની અંદર જણાવી દો. આ 2 વસ્તુ તમારે મને કોમેન્ટમાં જણાવવાની છે. વિક્રમ સંવંત અત્યારે હાલમાં કેટલામું શરૂ હશે અને શક સંવંત અત્યારે હાલમાં કેટલામું શરૂ હશે એ તમારે મને જણાવવાનું. તમને પણ ખ્યાલ હશે કે શક સંવંતની અંદર જે પહેલો મહિનો રહેલો હોય એ ચૈત્ર મહિનો છે અને શક સંવંતની અંદર જે છેલ્લો મહિનો રહેલો હોય એ ફાગણ મહિનો રહેલો હોય, જે પણ પરીક્ષામાં પૂછાયેલા સવાલ છે. એના પછી આપણે આગળ વાત કરીએ પંચાંગ પછી આપણે આગળ વાત કરીએ રાષ્ટ્રીય પ્રાણી. તો રાષ્ટ્રીય પ્રાણી તરીકે આપણને સૌને ખ્યાલ છે જે આપણને ચિત્રની અંદર દેખાય છે એ વાઘ એ આપણું રાષ્ટ્રીય પ્રાણી રહેલું છે. તો આ જે ટાઈગર રહેલો છે રાષ્ટ્રીય પ્રાણી તરીકે આપણે ઘોષિત કરેલું છે વર્ષ 1973 ની અંદર. 1973 ની અંદર પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત કરાવડાવેલી સરકારે અને એની પહેલા જ્યાં સુધી ટાઈગરને ઘોષિત નહોતો કર્યો ત્યાં સુધી સિંહને રાષ્ટ્રીય પ્રાણી તરીકે માન્યતા મળેલી હતી. પરંતુ વાઘની સંખ્યા દિન પ્રતિદિન ઓછી થવા લાગી હતી અને ત્યાર પછી વર્ષ 1973માં વાઘને વધુ સંરક્ષિત કરવા માટે થઈ એક પ્રોજેક્ટ ટાઈગર લોન્ચ કર્યું. અત્યારે હાલમાં જો હું તમને વાત કરું 2023 ની દ્રષ્ટિએ તો વાઘની સંખ્યા દેશની અંદર 3167 જેટલી રહેલી છે.
તમને ખ્યાલ હશે કે છેલ્લે 2018 અંદર વાઘની વસ્તી ગણતરી કરવામાં આવી અને એ સમયે વાઘની સંખ્યા હતી 2967. પરંતુ આ છેલ્લા 4 વર્ષની અંદર 200 જેટલા વાઘની સંખ્યામાં વધારો થયો. છેલ્લે નરેન્દ્ર મોદીએ આની વાત રજૂ કરી. તો વાઘની સંખ્યા અત્યારે હાલમાં 3167 છે. પરીક્ષામાં પૂછાઈ શકે. નંબર 2, જેમ પ્રોજેક્ટ ટાઈગર શરૂ થયેલો વર્ષ 1973 એ પ્રકારે એક પ્રોજેક્ટ લાયન પણ શરૂ કરવામાં આવેલો છે. આ પ્રોજેક્ટ લાયનની શરૂઆત ક્યારે કરવામાં આવી? તો પ્રોજેક્ટ લાયનની શરૂઆત કરી 15 ઓગસ્ટ 2020 ની અંદર શરૂઆત કરવામાં આવી. લાલ કિલ્લા ઉપર તેની ઘોષણા કરી. 2020 એટલે કોરોનાનું જે ભયંકર વર્ષ હતું એ, ત્યારે આપણે બધા લોકડાઉન થઈ ગયેલા હતા એ વર્ષ 15 ઓગસ્ટ 2020 ના દિવસે આની ઘોષણા કરી. પ્રોજેક્ટ લાયનની પાછળનો ઉદ્દેશ એ રહેલો છે કે એશિયાટિક સિંહો જે ગીરની અંદર અત્યારે દેખાય છે, તો એ સિંહોને અલગ અલગ 6 જગ્યાએ વહેંચી દેવામાં આવે, જેથી કરી કોઈ વાયરસ માનો કે સિંહોને લાગુ પડે તો એક સાથે તમામ સિંહને નુકસાન ન થાય, અને એટલા માટે અલગ અલગ 6 જગ્યાએ આપણે સિંહોને વહેંચી દઈએ. તો પ્રોજેક્ટ લાયન પણ ઓલરેડી શરૂ છે. તમને પણ ખ્યાલ હશે કે લાયન માટે વસ્તી ગણતરી છેલ્લે 2020 ની અંદર ડેટા ડિક્લેર કર્યા હતા. 674 જેટલા એશિયાટિક સિંહ રહેલા છે. એના પછી મિત્રો તમારા સાથ સહકારથી આપણે આગળ વધીએ અને જે નેક્સ્ટ આપણે રાષ્ટ્રીય પ્રતીક જોઈએ એ રાષ્ટ્રીય પક્ષી રહેલું છે. રાષ્ટ્રીય પક્ષી જે કળા કરતો મોર આપણને દેખાઈ રહ્યો છે ત્યારે ચિત્રની અંદર, તો મોર આપણું રાષ્ટ્રીય પક્ષી રહેલું છે. અને નંબર 2 કે 1972 ની અંદર તમને ખ્યાલ હશે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ આવેલો છે, વન્યજીવ સંરક્ષણ ધારો, જે અંતર્ગત મોરને સંરક્ષિત કરવામાં આવેલો છે. મોરનો શિકાર તો ન થઈ શકે, મોરને નુકસાન પણ ન કરી શકાય. સાથે કોઈ જગ્યાએ જો મરી ગયેલો મોર હોય અને નજીકના પોલીસ સ્ટેશનને જે જાણ ન કરે એની સામે FIR નોંધવામાં આવે કે તમને ખ્યાલ હતો કે મોર અહીંયા મરી ગયેલો પડ્યો છે, તો તમે જાણ કેમ ન કરી પોલીસને અથવા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને? તો મોરને સંરક્ષણ આપવામાં આવેલું છે. ત્યાર પછી અન્ય જે રાષ્ટ્રીય પ્રતીક રહેલા છે એના વિશે આપણે ચર્ચા કરીએ. મિત્રો આ જીકેના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણને પૂછાઈ શકે. રાષ્ટ્રીય વૃક્ષ રહેલું છે જે વડ, એ આપણું રાષ્ટ્રીય વૃક્ષ રહેલું છે. ગુજરાત માટે રાજ્ય વૃક્ષ પૂછે તો આંબો રહેલું છે, પરંતુ રાષ્ટ્રીય વૃક્ષ તરીકે વડ રહેલું છે. એના પછી આપણે ચર્ચા કરીએ રાષ્ટ્રીય ફળ, જે અત્યારે જેની સિઝન ચાલી રહી છે એ કેરી. ત્યાર પછી અન્ય રાષ્ટ્રીય પ્રતીકની આપણે ચર્ચા કરીએ તો રાષ્ટ્રીય પુષ્પ જે કમળ રહેલું છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે કમળ છે, આ પ્રકાર આપણે વિચારણા ન કરીએ, પરંતુ આ પહેલેથી રાષ્ટ્રીય પુષ્પ તરીકે માન્યતા પ્રાપ્ત છે. ત્યાર પછી અન્ય આપણે જોઈએ રાષ્ટ્રીય રમત, જે આપણને દેખાય છે હોકી. તો હોકી આપણી રાષ્ટ્રીય રમત છે. કેટલાક વ્યક્તિઓ માની રહ્યા છે કે ના, હોકી નથી, ક્રિકેટ છે વગેરે, પરંતુ એક RTI ની અંદર ભારત સરકારે જે જવાબ આપ્યો એ હું તમને કહી રહ્યો છું. RTIમાં જવાબ એ પ્રકારે આપ્યો છે કે કેબિનેટે અત્યારે હોકીને રાષ્ટ્રીય રમત તરીકે માન્યતા તો આપેલી છે, પરંતુ હજુ એના માટે જાહેરનામું, નોટિફિકેશન પબ્લિશ થયેલી નથી. તો યાદ રાખો કે કોઈ પણ વસ્તુ ભારતની અંદર, દેશની અંદર તો જ લાગુ થાય જો એના માટે જાહેરનામું આવે, અને જે ઓલરેડી કાયદો પસાર કરવાની આખી પ્રક્રિયા ભણી ગયા હોય, કાયદો બનાવવાની પ્રક્રિયા ભણી ગયા હોય, એમને ખ્યાલ હોય કે રાષ્ટ્રપતિ જ્યારે કોઈ પણ ખરડા ઉપર સાઇન કરે તો કાયદો બને ખરી, પરંતુ એ કાયદાનો અમલ ન થાય. રાષ્ટ્રપતિ સિગ્નેચર કરે, રાષ્ટ્રપતિ મંજૂરી આપે, તેમ છતાં એનો અમલ ન થાય. કોઈ પણ કાયદાનો અમલ ત્યારે જ થાય મિત્રો જ્યારે એના નામનું જાહેરનામું, એના નામની નોટિફિકેશન આવે, ત્યારે જ એનો અમલ થઈ શકે. જેમ કે હું તમને એકદમ સરળ શબ્દની અંદર સમજાવું કે અત્યારે હાલમાં સ્ત્રીઓને મેરેજ માટેની જે એજ છે એના માટે કેબિનેટે મંજૂરી આપી દીધી છે ઓલરેડી, અને પુરુષ માટે જે અત્યારે 21 વર્ષ રહેલા છે, સ્ત્રી માટે પણ 21 વર્ષ કર્યા છે. પરંતુ હાલમાં જેને મેરેજ સર્ટિફિકેટ કઢાવવાનું હોય એમને 18 વર્ષની મહિલાની એજ હોય તો પણ નીકળી જાય છે. તો જેમને અત્યારે વાત શરૂ હોય તો એમણે લગભગ ઉતાવળ રાખવી. અત્યારે હાલમાં 18 વર્ષ રહેલા છે, 21 વર્ષ નથી. તેનું કારણ જ એ છે કે હજુ સુધી સરકારે નોટિફિકેશન બહાર પાડી નથી. ભારત ઓલિમ્પિકની અંદર 8 વખત ગોલ્ડ મેડલ આ હોકીની અંદર જીતી આવ્યો છે. સૌથી વધારે જે રમવામાં આવે છે તો ક્રિકેટ છે. ગલી ક્રિકેટથી આપણે જોઈ શકીએ IPL નો મતલબ રોમાંસ એકદમ જામેલો હોય છે. તો તમે સમજો કે ક્રિકેટ સૌથી વધારે રમાય છે, પણ તેમ છતાં હોકીનો સ્વીકાર રાષ્ટ્રીય રમત તરીકે કર્યો છે. જેથી કરી ઓલિમ્પિકની અંદર જો આટલા મેડલ આપણે જીતી શકતા હોઈએ તો વધુ સારું પ્રદર્શન આપણે કરીએ. એના માટે સરકાર લોકોને જાગૃત પણ કરે આ પ્રકારની રમત રમવા માટે, અથવા તો સરકાર એના માટે અલગ અલગ ઇવેન્ટનું પણ આયોજન કરી શકે. પણ ભારતની અંદર હોકીનો ઉપયોગ રમવા કરતા અન્ય ઉદ્દેશ માટે વધારે થતો હોય છે, વાત અલગ છે.
એના પછી આપણે અન્ય જોઈએ રાષ્ટ્રીય રમત પછી રાષ્ટ્રીય જળચર પ્રાણી. રાષ્ટ્રીય જળચર પ્રાણી તરીકે ગંગા નદીમાં રહેતી ડોલ્ફિન જે રેર કેસની અંદર જોવા મળતી હોય છે, તો આ ગંગા નદીમાં જોવા મળતી ડોલ્ફિન છે અને જળચર પ્રાણી તરીકે સ્વીકારેલી છે. એના પછી આપણે વાત કરીએ રાષ્ટ્રીય નદી, જે પવિત્ર નદી ગંગા નદીને રાષ્ટ્રીય નદી તરીકે ઘોષિત કરી છે. ડૂબકી લગાડવાથી પાપ બધા ધોવાઈ જતા હોય છે. ત્યાર પછી આપણું જે એક જમ્બો પ્રાણી રહેલું છે વિરાસત પ્રાણી તરીકે આપણે હાથીનો સ્વીકાર કરેલો છે. એના પછી આપણે જોઈએ અન્ય રાષ્ટ્રીય પીણું જે ચા રહેલી છે, તો ચા એ આપણું રાષ્ટ્રીય પીણું રહેલું છે. એના પછી અને હા, મોદી સરકાર છે એટલે ચા છે એવું નથી, મોદીએ આવ્યા પછી ચા ને બનાવી એ પ્રકારે પણ નથી, ચા પહેલેથી રાષ્ટ્રીય પીણું છે. એના પછી રાષ્ટ્રીય મીઠાઈ તરીકે ગોળ ગોળ જલેબી રહેલી છે. આની જગ્યાએ કાજુ કતરી હોવી જોઈએ, એની જગ્યાએ જલેબી રાષ્ટ્રીય મીઠાઈ તરીકે રહેલી છે. એના પછી આપણે ચર્ચા કરીએ રાષ્ટ્રીય રૂપિયો ચલણ, જેનો સિમ્બોલ જે આપણે દેવનાગરી લિપિની અંદર જોવા મળે છે. તો આ પ્રકારનો જે સિમ્બોલ રહેલો છે એનો સ્વીકાર ક્યારે કર્યો એ આપણે સમજીએ. તો આ પ્રકારે દેવનાગરી લિપિનો ઉપયોગ કરી અને જે સિમ્બોલનો સ્વીકાર કર્યો એ આપણે સમજીએ. 15 જુલાઈ 2010 ના દિવસે 15 જુલાઈ 2010 ના દિવસે આનો સ્વીકાર કરવામાં આવ્યો. આ સવાલ પરીક્ષામાં પૂછાયેલો છે. સાથે તમને ખ્યાલ હશે કે એ સમય સરકારે અલગ અલગ વ્યક્તિઓ પાસેથી સજેશન્સ મેળવ્યા હતા, મતલબ એની વેબસાઇટ ઉપર સિમ્બોલને મોકલવાના હતા કે રૂપિયાનો સિમ્બોલ શું હોઈ શકે. તો એક ઉદયન કુમાર કરીને વ્યક્તિ છે, એમણે આ સિમ્બોલ મોકલેલો જે ભારત સરકારે સ્વીકાર્યો હતો. ઉદયન કુમાર. જ્યારે સરકારને કોઈ આઈડિયા જોતા હોય, સરકારને કોઈ સિમ્બોલ કે લોગો જોઈતા હોય, ત્યારે લોકોને અપીલ કરતા હોય છે કે તમે વેબસાઇટની અંદર મોકલાવો, અમને પસંદ પડશે તો રાખશું અને તમને રિવોર્ડ આપશું. તો ઉદયન કુમાર જે આઈઆઈટીના વિદ્યાર્થી રહેલા, એમણે મોકલેલો જેનો સ્વીકાર થયો અને આ 15 જુલાઈ 2010 થી સ્વીકૃત છે. ત્યાર પછી અન્ય આપણે ચર્ચામાં લઈએ તો હા, આટલા રાષ્ટ્રીય પ્રતીક આપણે ભણવાના હતા આ સેશનની અંદર અને આઈ હોપ કે તમને આ તમામ રાષ્ટ્રીય પ્રતીક સમજાણા હશે. જીકેના પોઈન્ટ ઓફ વ્યૂથી જે રાષ્ટ્રીય પ્રતીક છે એનો ઉપયોગ જોડકાઓ વાળા પ્રશ્નની અંદર થઈ શકે. સાથે કેટલાક વિદ્યાર્થીઓના લેટિન નામ જે રહેલા હોય એ પણ પાકા કરતા હોય છે. તો લેટિન નામ હવેની પરીક્ષાઓની અંદર જોવા મળતા નથી. છેલ્લા તમે 3 વર્ષની પરીક્ષાઓ જોઈ લેશો તો એમાં જોવા મળતા નથી. કદાચ રેર કેસની અંદર પૂછી લેવું બને. તો તમે જે મટીરિયલ વાંચતા હો, બંધારણની બુક વાંચતા હોય, એમાં ઓલરેડી આપેલું હોય છે, લેટિન નામ આપેલા હોય છે. જો તમારી ઈચ્છા હોય કે હા મને બાકીના ટોપિક કરવામાં સમય રહે છે, હજી મારી પાસે ઘણો ટાઈમ છે, લેટિન નામ પાકા કરવા છે તો કરો, લેટિન નામ પાકા કરો. કદાચ પૂછાય તો કામ લાગશે. મારી દ્રષ્ટિએ ખાસ એટલું અગત્યનું નથી. ન કરો તો ચાલે, એની જગ્યાએ બીજી જગ્યાએ આપણે એનર્જી ડાયવર્ટ કરી શકીએ. તો આ રાષ્ટ્રીય પ્રતીકમાંથી તમને સવાલો પૂછાશે. કોમેન્ટ કરી ફીડબેક અમને આપો, લેક્ચર કેમ લાગી રહ્યા છે. આગામી જે સેશન આપણે લઈએ છીએ એમાં તમને મળવાનું છે ભાગ નંબર 1, સંઘ અને તેનું ક્ષેત્ર. અત્યારે આ સેશનમાં આપણે એટલે શરૂ નથી કરતા કારણ કે પૂરું ન થાય એના માટે ચોક્કસ સમય જોઈએ. તો ઘણો લાંબો ટોપિક છે ભાગ નંબર 1, જેમાં આપણે રાજ્યનું પુનર્ગઠનને પણ ઇન્ક્લુડ કરતા હોઈએ. તો સંઘ અને તેનું ક્ષેત્ર જે ભાગ નંબર 1 છે, અત્યાર સુધી જે આપણે ભણ્યા એ પિક્ચરના નંબરિયા પડ્યા છે, બેકગ્રાઉન્ડ ભણ્યા છીએ. હવે આપણે ભણવાનું છે ભાગ નંબર 1, શુભ શરૂઆત કરવાની છે. આવતા સેશનમાં મળીએ છીએ અને રિસ્પોન્સ આપવાનું ભૂલશો નહીં. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને સાથે કોમેન્ટ કરી જણાવો. આગળના લેક્ચરમાં મળીએ ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.